કેશોદ નજીક પિખોર ગામે નોરી નદી પરનો કોઝવે ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો। કેશોદ નજીક આવેલા પિખોર ગામે પસાર થતી નોરી નદી પર રહેલો 31 વર્ષ જૂનો કોઝવે પુલ તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે આવેલા ઘોડાપુરમાં ધોવાઈ જતા પિખોરથી પાણખાણ સિલોદર તરફ જવાનો રસ્તો સદંતર બંધ થઈ જતા વાહન ચાલકો, રાહદારીઓ અને પશુપાલકો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે। કેશોદ નજીકના પિખોર ગામે નોરી નદી પર આવેલા કોઝવે પુલ ધોવાઈ જતા નોરી નદીના સામે કાંઠે ખેતીની જમીન ધરાવતા 70 ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરવા માટે બિયારણ, ખાતર, ટ્રેક્ટર સહિતના સાધનો, વાહનો લઈ જવા માટે મોટી સમસ્યા સર્જાઈ હતી। ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો આગેવાનો દ્વારા જવાબદાર તંત્રને અપીલ કરી હતી, માંગણી કરી હતી તાત્કાલિક ધોરણે રસ્તો ચાલુ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે જેથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે પોતાના ખેતરમાં વાવેતર કરી શકે। કેશોદ નજીકના પિખોર ગામે નોરી નદી પર આવેલા કોઝવે પુલ ધોવાઈ જતા રસ્તો બંધ થઈ જતા માંગરોળ તરફથી આવતા વાહન ચાલકો સિલોદર થઈ પાણખાણ થી પિખોર અને વેરાવળ હાઈવે પર આવવા જવા ઉપયોગ કરતા હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પ્રાથમિકતા આપી તૂટી ગયેલા કોઝવે પુલનું ધોવાણ માટી પુરાણ કરી પૂર્વત કરી આપે તેવી માંગણી કરી હતી। પિખોર, પાણખાણ, સિલોદર ગામના આગેવાનો દ્વારા એવી પણ માંગણી કરી હતી કે નોરી નદી પર આવેલા કોઝવે પુલને 30 વર્ષ પહેલા થયા હતા ત્યારે સરકાર સમક્ષ નવો પુલ બનાવવા દરખાસ્ત મોકલી હતી। વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આવનારા દિવસોમાં નવો પુલ બનાવવામાં આવે આસપાસના ખેડૂતો, પશુપાલકો અને રાહદારીઓને વાહન ચાલકો માટે સુવિધાસભર બની રહેશે। કેશોદ નજીક આવેલા પિખોર ગામે નોરી નદી પરનો કોઝવે પુલ ધોવાઈ ગયો ત્યારે ખેડૂતોની વેદનાને ધ્યાનમાં રાખી જનપ્રતિનિધિઓ જવાબદાર તંત્રને રજૂઆત કરી એકાદ સપ્તાહમાં રસ્તો પૂર્વવત કરાવે, કેમ કે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે.કે. સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું પિખોર ગામનો રહીશ છું। અત્યારે હાલના તબકે પિખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું। એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો એ પુલ ધોવાઈ ગયો છે। હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત પિખોરના છે। અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાટગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે। અને 60 ખેડૂત પિખોરના છે એ સામે કાંઠે જમીન ધરાવે છે। એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી। એ લોકો વાડીઓની અંદર રહે છે। હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશન ને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે। તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે। ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે, એ બધા અત્યારે હાજર જ છે। અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી। જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી। જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે। આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી, પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે। તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ। અહીંયા અમારું ગામ પિખોર, હું રહેવાસી પિખોરનો ખેડૂત અહીંના છે। અમે, મારું નામ સોમગર કાશીગર મેઘનાથી। અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે, અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી, એને માટે અમે અહીંયા માણસ અટાણે ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ બહારના માણસોને, ભાટગામ વાળાઓને આવી છે પોઝિશન। અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે અહીંના સ્થાનિક, એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે। રાજકાર્ય અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ, બીજી અમારી કઈ માંગણી નથી સરકાર પાસે। મારું નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા, પિખોર ગામ મારું છે। આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોઝવે છે એ પાણીના હોવાથી બહુ જગતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે। અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે, એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે। એને તાત્કાલિક ને ધોરણે આ પુલનું કામ સરકાર કરે
એવી આ ખેડૂતની બધાની માંગ છે. અહીંથી 3-4 ગામના રસ્તા છે. બાદગામ છે, શિરોદર છે, સુલતાનપુર છે, અહીંથી લગતા ઘણા રસ્તા છે. આના માટે અમારા ગામની અંદર એટલા બધા ભેગા થયા છે અને તાત્કાલિક ને ધોરણે આ અમારું કામ મંજૂર થઈ જાય ગાયો એવી અમારી માંગ છે.